કયો વિસ્તાર છે ને શું સમસ્યા છે? અહીંયા પાણી 4 દિવસથી નથી આવતું. શ્રીજી સોસાયટી, શક્તિ સોસાયટી, ઉંડેરા વણકરવાસ, પીપળાવર ફળી આ બધી જ જગ્યાએ 4 દિવસ થયા પાણીના, અને ટેન્કર બી નહીં મોકલી. આજે સવારે આવી હતી તે થોડું ગંદુ પાણી હતું. હવે એ જઈ કંઈ ચોખ્ખું લઈ આવું છું. પેલો માણસ એવો સારો લાગ્યો, મેં કીધું સારું, પણ હજુ સુધી કોઈ આવ્યો નથી. પાણીનો પ્રોબ્લેમ બિલકુલ છે ને આજે હોજે બી સોલ્વ થાય એવું મને લાગતું નથી. જો આ પ્રોબ્લેમ સોલ્વ આજે નહીં થાય તો શું કરશો? આ પ્રોબ્લેમ ના થાય તો અમે શું કરી શકીએ હવે? કારણ કે આગળ કોઈ હોંભતું જ નહીં. આ કાલે રંગાઈને ફોન કર્યો હતો કે હું બહાર છું. આ લોકો તો કોઈ કશું કામ કરવા અહીં કોઈ આયા જોવાય નહીં આવતા. સુરેન્દ્રસિંહભાઈ છે, આ બધા ચૂંટણી હોય ત્યારે દોટો કાઢે છે અહીં. પછી ચૂંટણી પતી ગયા પછી કોઈ આવું કોઈ પ્રોબ્લેમ જોવા માટે નહીં આવતા. ચોમાસામાં ત્યારે પાણી ભરાયું હતું તે વખત બી એવું હતું કે અમારે કોઈને પાણી નહીં મળ્યું, પણ તારે કોઈ પાણી નહીં મોકલ્યું. પતી ગયા પછી બોટલો કોકને મોલી 2-3 જણને બોટલો આપી દીધી પાણીની, બસ પતી ગઈ વાત. આ વાર્તાઓ પૂરી કરી દેશે આ રીતે. કોઈ સાંભળતું નહીં. આ તો ખાલી પંચાયતમાં આ કોર્પોરેશનમાં ઊભા રહે છે, એટલા ટાઈમ આવે ચૂંટણી વખતે આવવાનું, બસ. પછી કોઈ ધ્યાન આલવાનું નહીં. શું નામ? વાતો કરીએ. મારું નામ માવજીભાઈ ચાવડા છે. ઉંડેરા ગામમાં 4 દિવસથી કોન્ટ્રાક્ટર દ્વારા ખોદકામ કરવામાં આવે છે. જે ખોદકામ જે આડેધડ ખોદકામ કરીને જે પ્રજાને મુશ્કેલી વેઠવાનું કામ કરવામાં આવે છે, જ્યારે આ કોન્ટ્રાક્ટર 4 દિવસથી આ જ પ્રજાને પીવાનું પાણી નથી મળતું કે ઘરમાં વાપરવા પાણી નથી મળતું, તેથી ઘણી તકલીફો થાય છે. પણ આ રહીશો દ્વારા કાઉન્સિલરને રજૂઆત કરવામાં આવી તો બી કાઉન્સિલર કોઈ ધ્યાન દોરતું નહીં. તો આ કોન્ટ્રાક્ટરને કહેવા માંગુ છું મીડિયાના માધ્યમથી, જો વહેલી તકે આ પાણીનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આ જ પ્રજાને સાથે રાખીને આ કોન્ટ્રાક્ટરનું ઉંડેરામાં જે જગ્યા પર કામ ચાલતો છે તે જગ્યા પર કામ બંધ બી કરાવીશું અને વહેલી તકે આ પાણી આપવામાં આવે તેવી માંગણી છે.